પોરબંદર જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધનાણીએ માર્ગ મકાન વિભાગના ઇજનેર અને જીએમબીના અધિકારીઓને સાથે રાખી લકડીબંદર પુલ સહિતના પોરબંદરમાં આવેલા પુલોની ચકાસણી માટે મુલાકાત કરી હતી। તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામે મહીસાગર નદી ઉપરનો પુલ તૂટી જવાની દુર્ઘટના બનવા પામી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં આવેલા બ્રિજ તેમજ પુલ અંગે ખરાઈ કરવા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી દ્વારા સૂચના આપવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે તથા હાલ ચાલી રહેલા વર્ષા ઋતુના અનુસંધાનને અને આવનારા સમયમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાને ધ્યાને લેતા જિલ્લાની અવરજવર માટેના તમામ બ્રિજ પુલોની ચકાસણી કરવી જરૂરી બની છે। આથી જિલ્લાના તમામ બ્રિજ કે પુલો જર્જરિત કે ભયજનક સ્થિતિમાં છે કે કેમ તેનો ટેકનિકલ સર્વે કે મરામત કરવા અને જોખમી બ્રિજ તેમજ પુલો પરના વાહનો વ્યવહારની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ ખાસ તાકીદારી રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।